સમાચારની શરૂઆત કરીએ તો મોરબીમાં લીલાપર રોડ પર આવેલા વજેપર ગામતળની સરકારી જમીન પર ભાજપ આગેવાન અરવિંદ બારૈયા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને લઈને મામલો ગરમાયો છે। ત્યારે આ મામલે તંત્ર દ્વારા 2 મહિના અગાઉ નોટિસ તેમજ સમન્સ આપવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે। તો આ સાથે મોરબી ભાજપ આગેવાન દ્વારા ગેરકાયદેસર દબાણ જે કરવામાં આવ્યું હતું તેને લઈને નોટિસ ફટકારવામાં આવી છે। તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 2 મહિના અગાઉ સમન્સ પણ પાઠવવામાં આવ્યું હતું। સમન્સ સહિતની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। તો આખો પાર્ટી પ્લોટ ગેરકાયદેસર નથી તેવું અરવિંદ બારૈયાનું નિવેદન પણ સામે આવ્યું છે। આખો પ્લોટ ગેરકાયદેસર નથી, તે મારી માલિકીની જમીન છે। મોરબીમાં ભાજપ આગેવાન દ્વારા ગેરકાયદેસર દબાણનો મામલો સામે આવ્યો છે। તો તંત્ર દ્વારા 2 મહિના અગાઉ નોટિસ આપવા સહિતની જે કાર્યવાહી કરવામાં આવી હતી, તંત્ર દ્વારા સમન્સ પણ પાઠવવામાં આવ્યું હતું। પત્રથી સૂચના આપેલી છે કે DILR માં રિપોર્ટ બાદ સરકારી ખરાબાની જમીન હોય તો એ તાત્કાલિક રીતે દબાણ દૂર કરી અને કાયદેસરની જે પણ કાર્યવાહી કરવાની હોય તે તાત્કાલિક રીતે પૂર્ણ કરવી અને એમાં જે પણ કડકમાં કડક પગલાં ભરવાના થતા એ ભરવા। એટલે મામલતદાર મોરબી આ બાબતે નોટિસ પણ આપેલી છે। DILR માપણી પણ કરેલી હશે કે મામલતદાર માપણી પૂરી કરે, DILR માપણી પણ પૂરી કરી દેશે। લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ એ મારી માલિકીની જગ્યામાં છે ને એની બાજુમાં આવેલ જે જગ્યા છે એ પણ મેં અત્યારે સરકારમાં માંગણી કરી છે, એની અરજી પણ કરી છે ને જે કાંઈ પણ તંત્ર કે મામલતદારશ્રીનો કે કલેક્ટર સાહેબનો જે કાંઈ પણ નિર્ણય આવશે એની હું સાથે છું ને એની જે કાંઈ પણ જંત્રી આવે એ મુજબ હું ભરવા રેડી છું। એટલે કોઈ મેં અત્યારે આ પાર્ટી પ્લોટમાં દબાણ નથી કર્યું। એ જે જગ્યા છે એ મારી બાજુમાં આવેલ છે। તો કાંઈ પણ જે છે એ હું સરકારની સાથે છું ને તંત્રની સાથે છું।